નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય ન્યૂઝ ડિજિટલ। અત્યારના સૌથી મોટો કુંભ મેળો પ્રયાગરાજમાં ભારતમાં ચાલી રહ્યો છે અને આપ જોઈ શકો છો કે કેટલા લોકોએ ત્યાં આગળ કુંભ મેળાને અંધશ્રદ્ધા ગણાવી। એ જોતા ઘણા લોકો જતા હતા, પણ એમાં જ્યારે નાગા સાધુઓનું એના વાત ઉપર ધ્યાન પડી તો નાગા સાધુઓનો આખા સાધુઓ બધા ત્યાં આગળ આવી ગયા અને તોડફોડ કરી અને જે અધર્મીઓ હતા એ લોકોનો જે સ્ટોલ લગાવીને માઇક ઉપર એનાઉન્સ કરતા હતા તો એ લોકોને સ્પીકર તોડી નાખ્યું, ચોપડીઓ જે પાનવીલ હેન્ડવિલ્સ બધાને આપતા હતા એ બધા ફાડી નાખ્યા, ફેંકી દીધા અને એક બતાવવાનો પ્રયાસ કર્યો કે અહીંયા આગળ તમે જેમ કહેશો એમ નહીં ચાલે, કારણ કે કુંભ મેળો એક શ્રદ્ધાનો વિષય છે। ગંગામાં ડૂબકી લગાવવાથી કરોડો તમે જે પાપ કર્યા હોય એ નાશ થતા હોય છે અને લોકો દૂર દૂરથી આવે છે। રોજના 1 કરોડથી વધુ લોકો ત્યાં સ્નાન કરે છે અને 4 સ્નાન મોટા હોય છે, પણ ત્યાં આગળ જે લોકોએ આવી રીતે વાત કરી કે આ કુંભ મેળો અંધશ્રદ્ધા છે, એના વિરોધમાં નાગા સાધુઓ વિતર્યા અને આપ જોઈ રહ્યા છો કે કેવી તોડફોડ કરી છે। અને અગર અંધશ્રદ્ધા હોય તો આપ જે પાછળ ભીડ જુઓ છો એ ભીડ જોવા ના મળે। એક આસ્થાનો, વિશ્વાસનો આ કુંભ મેળો છે। કુંભ મેળો દર 12 વર્ષે આવતો હોય છે અને આ વર્ષે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં સંપન્ન થઈ રહ્યો છે અને એના પછી 12 વર્ષ પછી, બીજા 12 વર્ષ પછી આ કુંભ મેળો ઉજ્જૈનમાં થશે। ઉજ્જૈનમાં અત્યારથી એની તૈયારીઓ થઈ ગઈ છે। તમે વિચાર કરો કે જ્યારે આટલો મોટો કુંભ મેળો થવાનો હોય, 12 વર્ષ પછી તૈયારીઓ કરવાની હોય, એક ઓલિમ્પિક કરતાં પણ મોટી તૈયારી હોય છે। આપ સમજી શકો છો કે આ કુંભ મેળામાં અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા એવું કહેવાવાળા ઉપર નાગા સાધુઓ ના વિવરે તો શું કરે। वीडियो में दिखाएंगे, उसका वीडियो बना लो, इसका वीडियो बनाइए पहले, दोनों का उसका वीडियो बना लो, पहले वीडियो बनाइए, उसका वीडियो बना लो, पत्रकार का है।